ઓકે જો કાંઈ નથી કાગળની ડીશ. એવું નથી કે પૈસા નથી, પૈસા હે પણ સારું ખાવા નથી મળતું. રસોડા જઈએ, શાકમાં પાણી હોય, છાશમાં પાણી હોય, રોટલી ખાતી હોય. કોઈકના ઘરે ખાવા જઈએ તો ખાવા ઘટી જાય, કાં તો છાશમાં પાણી હોય, કાં તો શાક ઘટી જાય, કાં તો શાક સારું ના હોય, અને એમાં બધા 4000 રૂપિયા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ગાઈઝ નાઇટના 12 વાગી ગયા. જો હું આનો ભાઈ પગ જોતો હતો, કોમલ ચાવડા. જો આ બનાવતી હતી ભાઈ, કંઈક બનાવતી જ હતી. તો અમારે ભાઈ મેગી લાવી હતી, તો મેગી બાફા મૂકી એ ઉપર. નાઇટના 12 વાગી ગયા. તો 12 વાગે ખાવાની ઈચ્છા થઈ, કેમ કે અમે ભાઈ હવે ક્યાંય જમવા જતા જ નથી સુરત મંગળવાર. અમે ખાવાનું બંધ છે, જે પણ બહારનું ભાવે એ ખાઈએ, અને બાકી આ મેગી ફેગી એવું બનાવીને ખાઈએ. બાકી કોઈના ઘરે નથી જમવા જતા, કે નથી કોઈના રસોડા જમવા જતા, કેમ કે ત્યાં અમને ભાવતું જ નથી. ત્યાંનું ખાઈ ખાઈને અમારો આખો જીવ ભરાઈ ગયો હોય. એટલે અમે રાતના 12 વાગે તો મેગી બાફીએ. તો મેગી તો બાફી ખાલી અમારી પાસે કેટલો સામાન ખબર છે? એક આ તપેલી અને એક આ ગેસનો બાટલો, બસ. બીજું કોઈ વસ્તુ નથી અમારી પાસે કે અમે આને હલાવવા માટે, આને કાઢવા માટે ચમચી નથી. બધો જેટલો સામાન હતો ને એ બધો મેં ગામડે મૂકી દીધો. બાકી બીજું કાંઈ સામાન છે નહીં. હવે અમને ખબર નથી કે આ કેવી રીતે ખાવાની છે, કેવી રીતે બહાર કાઢશું, કેવી રીતે ખાશું, કાંઈ નક્કી નથી. હલાવવા માટે હું કંઈક હવે મારે ગોતવું પડશે. ગિમ્બલથી તો કોઈ નહીં. તો અમારી પાસે ભાઈ એવી કોઈ પ્રોસેસ કરવા માટે કઈ વસ્તુ છે નહીં. તો હવે હા, ઓછી છે અમારી પાસે. તો આને આમાં લઈ જાય તો અને ભાઈ ગેસનો બાટલો ભાઈબંધને વાપરવા આપ્યો હતો, તો એણે ભરાવીને આપ્યો. હવે ખબર નહીં કેટલા દિવસ હાલે. જેટલા દિવસ હાલશે એટલા દિવસ અમે ચલાવીશું, પછી આ એ બસ સાઈડમાં કરી દેવાનું. અને એક બીજો બાટલો હતો એ મેં વેચી નાખ્યો, એના પૈસા સાઈડમાં કરી દીધા. કેમ કે ફાલતુરા અહીંયા બે ભેગા કરી કંઈ કામના નહીં. તો ભાઈ ફાઇનલી મેગી પકાઈ ગઈ. હવે નાખશું આ 3 પેકેટ મસાલા. અને આ બે વસ્તુ સિવાય બીજો કાંઈ સામાન અમે નથી લાવ્યા બધા. હવે 12 વાગી ગયા ને એટલે ભાઈને યાદ આવે કે ટમાટર લાવ્યા તો સારું રહે, આમ બધું વસ્તુ લાવ્યા તો સારું રહે. તો પહેલાં ક્યાં કહેતા, હવે ભાઈ પૂછે તમને. તો હાલો અંદર નાખીએ મેગી. તો ભાઈ જો ભાઈ મસાલો અંદર નાખ્યો હોય. હવે આને હલાવે કેવી રીતે અમે વિચાર કરીએ, કેમ કે મસાલો એક જ જગ્યાએ પડ્યો હોય. 2 પેકેટ નાખ્યા છે, 1 પેકેટ બાકી. બહુ બીજા પડી. મેં હવે શોખમાં આવીને બધા સામાન ગાવડે ભાવ નાખ્યો. મેં કીધું અહીંયા શું કરે. બાકી મેગી જોરદાર થી એવું લાગે છે મને, પછી કંઈ ખબર નહીં. કારણ કે પરફેક્ટ બફાણી હશે એટલે પરફેક્ટ જ થાય. મળ્યું ભાઈ? ચાઇનીઝ અગરબત્તી
અગરબત્તીથી મેગી હલાવશું. વરસાદ ચાલુ હોય. સિસ્ટમ ગાઈસ ફાઇનલી મેગી તૈયાર થઈ ગઈ. હવે ખાશું કેવી રીતે એ અમે જોઈએ. આમાં ખાશું તપેલી એક જ છે, બીજું કઈ વસ્તુ નથી મારી પાસે. તો ગાઈસ ખાવા માટે તો થોડું હે, કેમ કે આમાં બેગમાં એક ચોપડો પડ્યો હોય, એના પત્તા ફાડશું. તો ગાઈસ કાંઈ નથી, કાગળની ડીશ. હાલો ખાઈ લઈએ. મેં અગરબત્તી લાગે થોડા થોડા પડી. સુરત ના આવતા કઈ છે પહેલથી એ કહેતા ના કે અમે કોઈએ કીધું નહીં. આ જોઈ લો હાલત તમારી. દેખાય ને અડધી કાચી મેગી. એવું નથી કે પૈસા નથી, પૈસા હે પણ સારું ખાવા નથી મળતું. રસોડા જઈએ, શાકમાં પાણી હોય, છાશમાં પાણી હોય, રોટલી ખાતી હોય. કોઈકના ઘરે ખાવા જઈએ તો ખાવા ઘટી જાય, કાં તો છાશમાં પાણી હોય, કાં તો શાક ઘટી જાય, કાં તો શાક સારું ના હોય, અને એમાં બધા 4000 રૂપિયા. બરાબર, એટલે ભાઈ આ ખાવું પડે. જય માતાજી.